સ્માર્ટ સિટી કહેવાતા વડોદરાના તળાવોની દયનીય હાલત જોવા મળી રહી છે। અમે વાત કરી રહ્યા છીએ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ તળાવની, જ્યાં બારેમાસ ગટરના ગંદા પાણી ઠાલવવામાં આવે છે। પરિણામે મચ્છરોનો ઉપદ્રવ અને અસહ્ય ગંદકી હવે આ વિસ્તારની ઓળખ બની ગઈ છે। સ્માર્ટ સિટી કહેવાતા વડોદરાના તળાવો નરકાગારથી ઉભરાઈ રહ્યા છે। અમે વાત કરી રહ્યા છીએ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ તળાવની, જ્યાં બારેમાસ ગટરના ગંદા પાણી ઠાલવવામાં આવે છે। પરિણામે મચ્છરોનો ઉપદ્રવ અને અસહ્ય ગંદકી હવે આ વિસ્તારની ઓળખ બની ગઈ છે। આ સાથે માથું ફાડી નાખે તેવી અસહ્ય દુર્ગંધ રહીશોની દયનીય સ્થિતિમાં વધારો કરે છે। સમયાંતરે તળાવમાં લીલ અને જંગલી વેલાની સફાઈ કરવામાં આવે છે, પરંતુ તેનો કચરો પણ તળાવના કાંઠે ઠાલવી દેવાય છે। પરિણામે 15 દિવસમાં સ્થિતિ યથાવત થઈ જાય છે। આજે રહીશો દ્વારા સ્થાનિક કાઉન્સિલર બાળુ સુર્વેને રજૂઆત કરતા તેઓ સ્થળ પર દોડી ગયા હતા। અમારા વિસ્તારમાં કાશી વિશ્વનાથ તળાવ, લાલબાગ તળાવ અને સિદ્ધનાથ તળાવ જે આવ્યા છે, એમાં તમે જોઈ શકો ગટરનું ગંદુ ડ્રેનેજનું પાણી અધિક વારીએ ડાયરેક્ટ સીધું છોડી દીધું છે અને વારંવાર રજૂઆતો કરી છે। અને તમે જોઈ શકો જે તળાવની બાજુમાં કાશી વિશ્વનાથનું મંદિર છે, ભોલેનાથનું, હજારો ભક્તો દર્શન કરવા આવતા હોય, એટલી ખરાબ દુર્ગંધ મારતી હોય છે। બાજુમાં 1500થી 2000 પરિવારો રહેતા હોય, રાસ્તમ સોસાયટી હોય, કાશી વિશ્વનાથ હોય, ડાયવર સોસાયટી હોય, SRPનો આજુબાજુનો તમામ વિસ્તારમાં અને અમારા વિસ્તારમાં જે 3 જગ્યાથી વરસાદી કાચ, એક પોલો ગ્રાઉન્ડથી વરસાદી કાચ જાય, એક નવાપુરા થઈને SRP થઈને જતી હોય, એક જવાહર શ્રી શ્રદ્ધા સોસાયટી લાલબાગ કુંભારવાડાથી જે વરસાદી કાચ જાય, એ તમામ વરસાદી કાચમાં વગર ચોમાસાએ ગટરથી પાણી છલોછલ ભરેલું હોય છે। અને 25 વર્ષથી સત્તા પર બેઠા પછી પણ આવી કામગીરી નહીં કરી શકતા હોય અને 5055 કરોડનું બજેટની વાતો કરતા હોય, ત્યારે ખરેખર આ જે કામગીરી કરવાની હોય, લોકોને જે મુશ્કેલી પડતી હોય, સાંજે 5 વાગ્યા પછી એટલા બધા મચ્છરો થઈ જાય છે કે આખા વડોદરા શહેરમાં સૌથી વધારે મચ્છરો કઈ હશે તો અમારા રાસ્તમ સોસાયટી, કાશી વિશ્વનાથ તળાવ, લાલબાગ તળાવના આજુબાજુના તમામ વિસ્તારમાં હોય છે। એટલે વારંવાર અમે રજૂઆતો કરી છે, અમે દરખાસ્ત પણ મૂકેલી, આ બજેટની સભામાં દરખાસ્ત મૂકેલી કે ખરેખર આ જે કંઈ ગટરના કનેક્શનો વરસાદી કાચમાં નાખવામાં આવે છે એ તમામ બંધ કરી દેવામાં આવે। એનાથી પછી તળાવમાં જે ગટરનું પાણી આવે છે બંધ થશે, પણ કોઈ પણ જાતની કામગીરી હજુ હાથ પર લીધી નથી અને ટૂંક સમયની અંદર આ કામગીરી નહીં કરવામાં આવે તો વિસ્તારના લોકોને, તમામ લોકોને સાથે લઈને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું।